हेलो विद्यार्थी मित्रों केम छो मजामा। ओके मस्त मजानो वीएससीपीआर सिद्धांतनी वातो करीए छे अने बंधकारक इलेक्ट्रॉन होय बधा ज बंधकारक इलेक्ट्रॉन होय त्यारे संयोजननो आकार केवो होय एना विशेनी आपणे मस्त मजानी वातो करी छे। आजे आपणे जोवानुं छे बंधकारक इलेक्ट्रॉन तो होय ज पण साथे साथे अबंधकारक इलेक्ट्रॉन युग्म होय त्यारे तमारा संयोजनमां शुं फेरफार थाय एनो आकार बदलाईने केवो थई जाय एना विषे बात करवानी छे। इलेक्ट्रॉन युग्मनी गोठवणी जे होय एनो आकार अलग हशे अने संयोजननो आकार पण अलग हशे एवी घटना आज तमने जोवा मळशे। बरोबर तो शुं छे हेडिंग आपी दो सरस मजानुं बंधकारक अने अबंधकारक इलेक्ट्रॉन युग्म धरावता संयोजननो आकार अथवा तो भौमितिक रचना बेमांथी कोई पण शब्द तमे वापरी शको। कां तो आकार एवो शब्द वापरी शको अथवा तो भौमितिक रचना एवो शब्द पण वापरी शको। हवे जो शुं थाय छे ते सौथी पहेला संयोजन लઉં છું AB2E। क्यू संयोजन लઉં છું AB2E अहींया लखું છું संयोजन। बराबर छे। अहींया बंधकारक इलेक्ट्रॉन युग्म बंधकारक इलेक्ट्रॉन युग्म अहींया अबंधकारक इलेक्ट्रॉन युग्म पछी संयोजननुं नाम लखुं छुं बंधकारक इलेक्ट्रॉन युग्म अबंधकारक इलेक्ट्रॉन युग्म इलेक्ट्रॉन युग्मनी गोठवणी संयोजन अथवा तो अणु संयोजन नो भौमितिक आकार संयोजन नो भौमितिक आकार पछी अहींया शुं छे संकरण अने बंधकोण अने अहींया आवशे उदाहरण। बराबर छे। आ रीतनो आखुं कोष्टक कम्प्लीट जोवानुं छे। आ कोष्टक पण खूब ज इम्पोर्टન્ટ छे खूब ज महत्वनुं छे एमां कोई शंकाने स्थान छे नहीं। बराबर छे कारण के आ जे आवड़ा जे कोष्टक तमे जोशो तो आ कोष्टकनी अंदरथी बहु बधा एमसीक्यू पूछाय छे घणी बधी वखत पूछाणा पण छे। तो सौथी पहेલું संयोजन लई लઈએ આપણે AB2E। હવે અહીંયા શું છે A એટલે મધ્યસ્થ પરમાણુ છે बराबर छे। बी એટલે છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને E એટલે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ। बराबर छे। બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો જુઓ અહીંયા B2 છે એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી હતી બેટા 2। E કેટલા છે 1 એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થઈ 1। હવે મધ્યસ્થ પરમાણુની આસપાસ ટોટલ 3 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના છે તો અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા અને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા। તો આ રીતે મેં 3 ઇલેક્ટ્રોન યુગ્મ તો ગોઠવી નાખ્યા છે પહેલા। બરોબર છે। ચલો અહીં સરસ મજાના 3 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાઈ ગયા છે। હવે શું થાય છે તો કે હવે સંયોજનનો આકાર કરવાનો છે। એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને બે બંધકારક કરવાના છે તો સંયોજનનો આકાર શું થશે તો અહીંયા A અહીંયા B અને અહીંયા B। આ ઇલેક્ટ્રોન યુગ્મ તો કેવું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। ઉપરનું ઇલેક્ટ્રોન યુગ્મ કેવું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે। તો આ રીતે તમને આકાર જોવા મળશે। વેલ આ આપણે સરસ મજાનો આકાર જોયો છે। હવે આનો આકાર કેવો કહેવાય તો આ છે સમતલીય ત્રિકોણ। इलेक्ट्रॉन युग्मनी गोठवणीनो आकार समतलीय त्रिकोण छे पण आ आकार तमे जोशो तो खबर पड़शे वळेलो छे। वळेलो अथवा एने कहेवाय वी आकार। वळेलो अथवा तो वी आकार तरीके ओळखवामां आवे छे। हवे से तमे ज मने कहो आमां संकरण क्यों थाय अने बंधकोण क्यों थाय। बरोबर छे। तो तमे जोवा जशो तो संकरण तो आने अनुलक्षीने ज आपणे जोवानुं छे। कोने अनुलक्षीने संकरण जोवानुं छे
તો કે તમારી પાસે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એને અનુલક્ષિત સંકલન જોવાનું છે એટલે બંધકોણ આની અંદર કેટલો થશે. હવે અહીંયા તો આપણે એક્ઝામ્પલ બહુ બધા લઈ શકીએ, બરાબર છે. કેટલા એક્ઝામ્પલ લઈ શકીએ તો કે એક તો O3 લઈ શકીએ, એક તો SO2 પણ લઈ શકીએ. કેટલો લઈ શકીએ? O3 ઉદાહરણ લખી નાખું છું પહેલા, SO2 O3 આ બે ના ઉદાહરણ છે. હવે બંધકોણ 120 ડિગ્રી થઈ શકે કારણ કે સમતલીય ત્રિકોણ છે, બરોબર છે. બંધકોણ કેટલો હોવો જોઈએ? 120 ડિગ્રી હોવો જોઈએ, પણ ઘટી જશે. આ તો અહીંયા 120 ડિગ્રી હશે, અહીંયા તો શું થશે? તો અબંધકારક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે. VSEPR સિદ્ધાંત યાદ કરો બેટા. બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ થશે એટલે બંધકોણ 120 ડિગ્રી થી ઘટી 119.5 ડિગ્રી થશે. કેટલો થશે? 119.5 ડિગ્રી. અને સંકરણ કયું થાય ભાઈ? બંધકોણ 120 ડિગ્રી હોય એટલે સંકરણ થશે sp2. કયું સંકરણ થાય? sp2 સંકરણ તમને થયેલું જોવા મળશે. ક્લિયર થાય છે એટલે સુધીની વાત? યસ સર, ક્લિયર થાય છે. વેલ, ત્યાંથી આગળ વધીએ તો હવે સંયોજન આવે છે બીજું કે જેની અંદર બંધકારક 3 અને બંધકારક 1. ચલો તો હવે શું થાય છે તો કે ભાઈ AB3E તો અહીંયા જો બંધકારક કેટલા છે? 3. અબંધકારક કેટલા છે? 1 ઇલેક્ટ્રોન યુગ્મ છે. બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે બેટા, ધ્યાન આપજો. હવે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી જોઈએ તો ગઈકાલનું તમે બંધારણ યાદ કરશો તો તમને ખ્યાલ આવશે કે 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તો હંમેશા કઈ રીતે ગોઠવાય છે? તો જો 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય તો હંમેશા સમચતુષ્ફલકીય આકાર પ્રમાણે ગોઠવાય છે. આવી મેં તમને ગઈકાલે પણ વાત કરી હતી. તો આનો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર કેવો થાય? સમચતુષ્ફલકીય. કેવો ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર થાય? સમચતુષ્ફલકીય. હવે તમે જુઓ તો એક ઇલેક્ટ્રોનને અબંધકારક રાખવાનું છે એમાંથી, એટલે અહીંયા સમજો કે A છે, એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મને હું કેવું રાખી દઉં છું? અબંધકારક રાખી દઉં છું. વેલ, હવે શું થશે તો કે 3 ઇલેક્ટ્રોન યુગ્મ તો ગોઠવવાના જ છે. અહીંયા B, અહીંયા B અને અહીંયા B. તો આ આકારને તમે જોશો ને એટલે આ પિરામિડ થશે, ત્રિકોણીય પિરામિડલ આકાર. ત્રિકોણીય પિરામિડલ. હવે જો દ્વિપિરામિડલ અલગ હતો અને પિરામિડલ અલગ છે, બરાબર. અહીંયા તમે જોવા જશો તો આનું ઉદાહરણ બેસ્ટ એક્ઝામ્પલ NH3 લઈ લ્યો, બરાબર છે. NH3 એનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે જે તમે ઓલરેડી વારંવાર જોયું પણ છે. બીજા જોવાય તો હા NH3 પણ લઈ લો, કોઈ વાંધો નથી. NH3 લ્યો, NF3 લ્યો, કોઈ પણ ચાલશે. હવે અહીંયા જુઓ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર સમચતુષ્ફલકીય છે એટલે અહીંયા સંકરણ sp3 આવશે. બંધકોણ 109.28 અથવા 109.5 ડિગ્રી હોવો જોઈએ, પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની અપાકર્ષણને કારણે આ તમારો જે બંધકોણ છે એ 109.5 માંથી ઘટી અને 107 ડિગ્રી થશે. કેટલો બની જશે? 107 ડિગ્રી. NH3 નામ પડે, NH3 નામ પડે એટલે એક જ વસ્તુ યાદ રહેવી જોઈએ. શું? તો કે અણુનો આકાર કેવો થશે? ત્રિકોણીય પિરામિડલ, સમચતુષ્ફલકીય ગોઠવણી અને ઇલેક્ટ્રોન યુગ્મનો આકાર. અને સંકરણ કયું થાય? sp3 સંકરણ થશે. કયું સંકરણ થશે? sp3 સંકરણ. આના વિશે પછી આપણે જોઈએ છીએ કે ભાઈ કઈ રીતે ની અંદર સંકરણ થાય છે. તેનું જસ્ટ તમને કોષ્ટક સમજાવી દઉં છું, બરાબર. ચલો બેન, ત્યાંથી જરાક આગળ વધું છું. તો હવે જુઓ, હવે હું શું કરું છું? 2 બંધકારક અને 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રાખું છું. આ જરા નોટ કરતા જજો બેટા. બંને ભૂસી નાખું છું, બરાબર. વેલ, તો હવે આવે છે 2 બંધકારક અને 2 અબંધકારક. અહીંયા શું આવે છે? B2E2, A B2E2 એટલે 2 બંધકારક અને 2 શું થઈ ગયું? અબંધકારક. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી ટોટલ કેટલા છે? જો અહીંયા 4 હતા, અહીંયા પણ ટોટલ કેટલા છે? 4. એટલે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી તો કેવી આવવાની છે? આપણી ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય જ તમને જોવા મળશે. કેવી જોવા મળશે? સમચતુષ્ફલકીય. 4 ઇલેક્ટ્રોન યુગ્મ હોય
પછી 4 એ 4 બંધકારક હોય કે 2 બંધકારક, 1 બંધ અબંધકારક હોય કે 3 બંધકારક અને 1 અબંધકારક હોય, કોઈ પણ રીતે હોય, તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ આવે એટલે એનો અણુનો આકાર કેવો, ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી થશે, તો કે ઇલેક્ટ્રોનની ગોઠવણી સરસ મજાની સમચતુષ્ફલકીય થશે. ઓકે, હવે આમાંના 2 આપણે શું કરવાના છે, બંધકારક બનાવવાના છે અને 2 અબંધકારક બનાવવાના છે. ચાલો, આ 2 બંધકારક બનાવ્યા છે અને અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એને મેં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બનાવી દીધા છે. બરાબર. હવે આ અણુનો આકાર તમે જોવા જશો તો કેવો આકાર થશે, તો કે સરસ મજાનો એનો વળેલો આકાર થશે. બરાબર છે. એટલે બંધ કોણ અને સંકરણની વાત કરીએ, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી છે, તો કે સમચતુષ્ફલકીય. એટલે સંકરણ તો sp3 જ થશે. એનું બેસ્ટ એક્ઝામ્પલ જોવા જઈએ તો શું આવશે, H2O. બરાબર છે. આની અંદર તમે જોવા જશો તો ઓક્સિજન છે, તો એમાં 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને 2 ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે, બંધકારક. આ હાઇડ્રોજન આરે બનાવે છે બંધ, એટલે આ જો શું થયું છે, 1 ઇલેક્ટ્રોન યુગ્મ, 2 ઇલેક્ટ્રોનની જોડ એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ, આ પણ 2 ઇલેક્ટ્રોનની જોડ એટલે 1 ઇલેક્ટ્રોન યુગ્મ, અને આ 2 કેવા છે, અબંધકારક છે. બરાબર. તો આ તમારું બેસ્ટ એક્ઝામ્પલ થાય છે. હવે જો અહીંયા શું થાય છે, sp3 સંકરણ હોય એટલે 109.5 ડિગ્રી હોવો જોઈએ બંધ કોણ, પણ અહીંયા ઘટી અને 104.5 ડિગ્રી બનશે. કેમ? અબંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગશે, બંધકારક ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ લાગશે અને બંધકારક વચ્ચે અપાકર્ષણ લાગશે. બધા જ પ્રકારનું અપાકર્ષણ અહીંયા તમને જોવા મળશે. એના કારણે એનો આકાર જે સમચતુષ્ફલકીય હોવો જોઈએ એમાં કેવો થઈ જાય છે, વળેલો. અથવા તેને બીજું નામ શું કીધું છે, V આકાર. અને અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી સમચતુષ્ફલકીય. બરાબર છે. આ રીતે જોડી દઈએ એકબીજા સાથે તો કેવો આકાર બનશે, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર સમચતુષ્ફલકીય આકાર તમને જોવા મળશે. વેલ, ત્યાંથી જ આગળ જઈએ તો AB4E કેવો આકાર આવે છે, AB4E. ઓકે, તો AB4E ની વાત કરું તો AB 3E2 પણ ચાલે, કોઈ વાંધો નથી. બરોબર છે. પણ 2E વાળો પછી રાખીએ. ચલો, અહીંયા લખું છું AB4E એટલે બંધકારક કેટલા થશે, 4 અને અબંધકારક કેટલા થશે, 1 જ રહેશે. બંધકારક 4 અને અબંધકારક કેટલા છે, 1 ઇલેક્ટ્રોન યુગ્મ તમને અબંધકારક જોવા મળશે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આકાર વાળું છે. ચલો, તો એની અંદર ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા ગોઠવવાના છે, 5. હવે તમે કાલનું યાદ કરી લો, 5 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના હોય એટલે સંયોજનનો આકાર કેવો બને, ત્રિકોણીય દ્વિપિરામિડલ. કેવો આકાર બનશે, ત્રિકોણીય દ્વિપિરામિડલ. એટલે હું ગોઠવીને જરા તમને દેખાડું છું એટલે તમને ખ્યાલ આવશે બેટા. ચલો, અહીંયા તમારું મધ્યસ્થ પરમાણુ A છે. બરોબર. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, જો કે અબંધકારક કે બંધકારક નથી કરતો અત્યારે, હું માત્ર શું કરું છું, 5 ઇલેક્ટ્રોન યુગ્મ તમને ગોઠવી દઉં છું. કમ્પલસરી આ રીતે ગોઠવાશે. આ ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થઈ. કોની ગોઠવણી થઈ, ઇલેક્ટ્રોન યુગ્મની. પણ હવે એમાંથી એક અબંધકારક છે અને 4 કેવા છે, બંધકારક. તો ઘટના આવી થઈ જશે. ધ્યાન આપજો. આ જે તમારું ઇલેક્ટ્રોન યુગ્મ છે એ કેવું રહેશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. એટલે A, અહીંયા B, અહીંયા B, અહીંયા B અને અહીંયા B. અહીંયા એક શું રહેશે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાયેલું તમને જોવા મળશે. બરાબર છે. હવે જો આ આકાર કેવો છે, તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. ત્રિકોણીય દ્વિપિરામિડલ કેવો આકાર છે, ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે. તો આ આકાર કેવો થઈ જશે, તો જો જ્યારે તમારા સંયોજનના આકારની વાત કરવામાં આવે ને બેટા, ત્યારે એના બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આપણે ધ્યાનમાં લેતા નથી. તો આ આકાર થઈ જશે ચીંચવો. આ તો તેને કહીએ છીએ આપણે ચીચુડો. એ કેવો આકાર, તો તમે ઘણી વખત ગાર્ડનની અંદર ગયા હો તો આવી રીતે સામસામે વજનથી ઊંચા નીચે થવાનું હોય છે. બરાબર. તો જુઓ આ રીતે તમે જોશો એનો આકાર કે ભાઈ સામસામે 2 બાળકો બેસી જાય પાટલી ઉપર અને શું થતા હોય, ઉપર નીચે થતા હોય, તેને ચીચુડો કહેવાય. તો આ આકાર છે એ કેવો છે, ચીચુડા જેવો છે, તો ચીંચવા જેવો છે. ક્લિયર છે? ઓકે વેલ. તો અહીંયા જુઓ, અહીંયા ઘટના કેવી સરસ મજાની બને છે, તો કે કાલે તમે બંધારણને યાદ કરશો
તો જ્યારે ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે તમારે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી થઈ હોય ત્યારે શું થશે તો કે ત્યારે હંમેશા એનું સંકરણ sp3d હશે. કયું સંકરણ હશે? sp3d. કયું સંકરણ છે? જે એક વખત બેટા sp3d સંકરણ તમને જોવા મળે છે. પણ હવે જુઓ અહીંયા તો ઘટના કંઈક બીજી જ છે. હવે અહીંયા શું ફેર પડતી જાય છે તો કે પહેલા તો એનું ઉદાહરણ લઈ લો SF4. બરોબર છે? આ શું એનું ઉદાહરણ છે? SF4 એટલે કે સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ. આ શું બનાવ્યું છે? સલ્ફર ટેટ્રાફ્લોરાઇડ. હવે એના બંધકોણની વાત કરવા જઈએ તો અહીંયા તો ઘટના થોડીક તકલીફ વાળી બની જશે. કેમ? કારણ કે અહીંયા બે પ્રકારના બંધકોણ તમને જોવા મળશે. કેટલા પ્રકારના બંધકોણ જોવા મળશે? બે પ્રકારના બંધકોણ જોવા મળશે. કારણ કે અહીંયા શું હતું તો આપણે જોઈએ તો 120 ડિગ્રી હતું અને 90 ડિગ્રી હતું. બરોબર છે? 120 ડિગ્રી હતું, 90 ડિગ્રી હતું. હવે શું થાય છે તો કે આ છે ને સહેજ વળેલો ટી આકાર બની જશે. કેવો આકાર ટી બનશે? સહેજ વળેલો ટી આકાર બનશે. સોરી, સહેજ છીંચવો છે એ સહેજ વળેલો આકાર તમને જોવા મળશે. કેમ એવું થશે સાહેબ? તો જુઓ અહીંયા શું થશે તો કે આ જે તમારા બે બી છે એને આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરશે? બળ લગાડશે. પણ બહુ જાજો એની અંદર ડિફરન્સ જોવા મળશે નહીં. અહીંયા જાજો ડિફરન્સ જોવા મળશે નહીં. કઈ રીતે આકાર આવે છે એ બધું આપણે ચેપ્ટરની અંદર આગળ જોવાનું જ છે. એટલે સુધી વાત ક્લિયર થાય છે? ઓકે, હવે હું આગળ વધું છું અહીંયાથી તે. તો શું થાય છે તો હવે આપણે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જરાક બદલીએ છીએ. શું કરીએ છીએ તો કે ભાઈ Ab3E2 રાખ્યું છું. શું રાખું છું? Ab3E2 એટલે કે બંધકારક 3 અને અબંધકારક 4. જો ટોટલ કેટલા થાય છે? 5. અહીંયા પણ ટોટલ કેટલા થાય છે? 5. અહીંયા 3 અને 2. 3 અને 2 એટલે કેટલા થાય? 5. 4 અને 1 એટલે કેટલા થાય? 5. અહીંયા શું ફેરફાર થાય છે એ વાત જોવાની છે. તો અહીંયા જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાના છે. એટલે શું થાય તો કે ફરજિયાત તમારે ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર જ ગોઠવવો પડે છે. એ પછી અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મ, બરાબર છે? અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મ અને અહીંયા પણ ઇલેક્ટ્રોન યુગ્મ. આ રીતે થશે ત્રિકોણીય દ્વિપિરામિડ. ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર છે. હવે અહીંયા શું કરવાનું છે? બે અબંધકારક રાખવાના છે. બે ઇલેક્ટ્રોન યુગ્મને અબંધકારક રાખવાના છે. તો એ આ રીતે અબંધકારક રહેશે. કઈ રીતે તો કે અહીંયા A, અહીંયા B, અહીંયા B અને અહીંયા B. આ બે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ રહેશે અબંધકારક. કેવા રહેશે? અબંધકારક. તો આનો આકાર તમે જોશો ને ટી આકાર થઈ ગયો. કેવો આકાર બની ગયો છે? ટી આકાર બની ગયો. જો દેખાય છે ટી આકાર. અહીંયા કેવો હતો? ત્રિકોણીય દ્વિપિરામિડ. અહીંયા કેવો થઈ ગયો? ટી આકાર. તમને ત્રણ બંધકારક અને બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હોય ત્યારે સંયોજનનો આકાર કેવો બને આવો ક્વેશ્ચન પૂછી નાખે. એનું એક્ઝામ્પલ પૂછી નાખે. ClF3, BrF3 પણ લખી શકો તમે. BrF3, ClF3, BrF3 ના એક્ઝામ્પલ છે. બરાબર? અહીંયા પણ તમારા બંધકોણ કેવા હશે? બે પ્રકારના તમને જોવા મળશે. કેવા પ્રકારના બંધકોણ જોવા મળશે? બે પ્રકારના બંધકોણ જોવા મળશે. પણ આ બંધકોણ જે છે આયા ટી આકાર છે ને, આપણે 12મા ધોરણની અંદર જોશું. આ સહેજ વળેલો ટી આકાર છે. કારણ કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે. એટલે આ જે ટી આકાર તમને આવો જોવા મળે છે એ ટી આકાર કેવો થઈ જશે? સહેજ અંતરાસો થઈ જશે. બરાબર? એટલે વળેલો ટી આકાર કહેશું આપણે. શું કહેશું? વળેલો ટી આકાર તરીકે ઓળખવામાં આવે છે. બંધકોણ બંધારણ કયું થાય છે? sp3d. આ જેનું સંકલન બને છે. બંધકોણ અહીંયા લખતો નથી કેમ કે બંધકોણમાં ફેરફાર થાય છે અને ચોક્કસ કોઈ બંધકોણ આપણને આપેલા છે નહીં અને એના બંધકોણ પૂછાતા નથી. એ આપણે જ્યારે આવશે ત્યારે પછી આપણે એની વાત કરીશું. વેલ, હવે પછી વાત કરીએ છીએ Ab5E એટલે કે સરસ મજાના 5 બંધકારક અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારની વાત કરીએ છીએ. Ab5E એટલે 5 બંધકારક અને એક અબંધકારક. બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે.
ઓકે, તો ટોટલ 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવાનું છે. ગઈકાલની ઘટનાને યાદ કરો. 6 ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવવા હોય એટલે અષ્ટફલકીય રીતે ગોઠવાશે. કઈ રીતે ગોઠવાય? અષ્ટફલકીય રીતે તમારે ફરજિયાત ગોઠવવા પડે. 6 ઇલેક્ટ્રોન યુગ્મ હોય એટલે અષ્ટફલકીય રીતે જ ગોઠવાય. 4 ઇલેક્ટ્રોન યુગ્મ એક જ સમતલમાં, 1 ઇલેક્ટ્રોન યુગ્મ સમતલની ઉપર અને 1 ઇલેક્ટ્રોન યુગ્મ સમતલની નીચે, એટલે એને કહેશું આપણે અષ્ટફલકીય. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી કેવી થશે? અષ્ટફલકીય. હવે જુઓ, એમાંનું એક અબંધકારક રાખવાનું છે, તો હું નીચેનું અબંધકારક રાખીશ, તમારે પણ એને જ રાખવાનું છે, બરાબર? તો એક અબંધકારક રાખવાનું છે એટલે કઈ રીતે બનશે? A B B B B અને એક B ઉપરની તરફ, બરાબર? એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા અબંધકારક રાખવાનું છે. તો આ અષ્ટફલકીય આકાર હતો. હવે આ આકાર કેવો થઈ જશે? ચોરસ પિરામિડલ. કેવો આકાર થઈ જશે? ચોરસ ચોરસ પિરામિડલ આકાર બનશે. એટલે કે આ રીતે જો, બને? તો આ છે તમારો ચોરસ પિરામિડલ આકાર. ઓકે, ચલો ભાઈ, હવે તમે એની અંદર સંકલન જોવા જાવ તો સંકલન આપણે એની ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી વાળું જ આપણે લખવું પડે. કયું સંકલન લખવું પડે? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી વાળું જ સંકલન આપણે લખવું પડે. એટલે એનું સંકલન, એનું એક્ઝામ્પલ પહેલા લખીને પૂછું, BrF5 PCl5, સોરી PCl5 તો નહીં આવે, બરોબર છે? પછી એક્ઝામ્પલ લેવા જઈએ XeOF4, આ એક્ઝામ્પલ પણ બનશે. એ આપણે 12મા ધોરણની અંદર જોવાના છે. સંકલન કયો આવશે? sp3d2. કયું સંકલન આવશે? sp3d2. આ બધા સંકલન બેટા જોવાના છે. કેમ sp3d2 આવે, કઈ રીતે બને છે, ગઈકાલના મેં તમને બધા સમજાવ્યા હતા, બરોબર છે? પણ આ સંકલન ઓલરેડી આપણે જોવાના જ છે. તો અત્યારે હું તમને સમજાવું એની કરતાં બેટર છે કે જ્યારે ટોપિક આવે ત્યારે તમે સમજશો તો તમે વધારે સારી રીતે સમજી શકશો. એન્ડ ધ લાસ્ટ, છેલ્લું કયું આવે છે? તો AB4E2. આમાં જ ફેરફાર કરી નાખું છું. શું આવે છે? AB4E2. તો અહીંયા પણ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે બંધકારક કેટલા છે? 4 અને અબંધકારક કેટલા છે? 2. બંધકારક 4, અબંધકારક 2, એટલે સંયોજનનો આકાર તો ફિક્સ છે ભાઈ. સંયોજનનો આકાર તો કયો આવવાનો છે? તો કે ત્રિકોણી, સોરી અષ્ટફલકીય જ આવવાનો છે. ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર, સોરી સંયોજનનો નહીં, ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર અષ્ટફલકીય આવશે. A બરોબર? આ અષ્ટફલકીય તો ખબર છે ને કઈ રીતે બને છે? ઇલેક્ટ્રોન યુગ્મ છે 1 2 3 અને 4, બરોબર? એવી જ રીતે નીચેથી 4, આ રીતે આ અષ્ટફલકીય આકાર બને છે. કોનો આકાર છે? ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો આકાર છે. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મ ઓલરેડી મેં તમને દોરેલા દર્શાવ્યા છે. રેડી? ઓકે, હવે આપણે એના સંયોજનનો આકાર પર જરાક નજર કરીએ. તો સંયોજનનો આકાર કેવો થશે? તો જુઓ, 2 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ તમારે અબંધકારક રાખવાના છે. તો અહીંયા દોરું છું A, અહીંયા B, અહીંયા B, અહીંયા B અને અહીંયા પણ શું આવશે? B. અહીંયા ઉપર અને નીચે એક એક ઇલેક્ટ્રોન યુગ્મ કેવા રહેશે? અબંધકારક. સંયોજનનો આકાર કેવો થાય? સમતલીય ચોરસ. કેવો આકાર થશે? સમતલીય ચોરસ. આ અષ્ટફલકીય અને અહીંયા આવશે સમતલીય ચોરસ. કેવો આકાર આવશે? સમતલીય ચોરસ આકાર આવશે. ઓકે, ઉદાહરણ શું આવશે? XeF4 બતાવું છું હમણાં કઈ રીતે XeF4 બનાવે છે તે. બંધારણ સંકલન કયો આવશે? sp3d2. એ જ રહેશે, કોમન વસ્તુ છે, કારણ કે અષ્ટફલકીય આકાર બને છે ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણીનો. એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. ભલે એમાં બંધકારક ના બંધકારક એ આપણી મેટર નથી, એ તો સંયોજનનો પોતાનો ગુણધર્મ છે. પણ આપણને તો 6 ઇલેક્ટ્રોન યુગ્મ દેખાય એટલે આપણે કયું સંકલન લખી નાખવાનું છે? sp3d2 લખવાનું છે, બરોબર છે? એમાં પણ બંધકોણ અલગ અલગ થોડો બદલાઈ જશે, પણ એની આપણે અત્યારે મેટર ડિસ્કસ કરવાની જરૂર નથી. હવે જો અહીંયા કેમ થશે? તો કે અહીંયા તમે XE લઈ લો,
તો Xe જે છે એની આસપાસ 8 ઇલેક્ટ્રોન હોય. કેટલા ઇલેક્ટ્રોન? ટોટલ 8 ઇલેક્ટ્રોન. કારણ કે ઝેનોન એટલે સમૂહ 18 નું તત્વ છે. સમૂહ 18 માં બધા જ તત્વો, બધી જ ઇલેક્ટ્રોન રચના કેવી હોય? કમ્પ્લીટ હોય. તોય સાહેબ સંયોજન બનાવે. હા, તોય સંયોજન બનાવે. બરાબર છે. પછી 1 2 3 4 5 6 7 ને 8. બરાબર. એમાંથી આ ફ્લોરિન સાથે, આ ફ્લોરિન સાથે, અહીંયા ફ્લોરિન સાથે અને અહીંયા ફ્લોરિન સાથે. બને છે સાહેબ બંધ? ઓકે. એટલે આનો આકાર કેવો થઈ ગયો છે? સમચતુષ્ફલકીય. હવે તમે જોશો એટલે ખ્યાલ આવશે. એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા અને એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા. ક્લિયર થાય? તો બે ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે? અબંધકારક. અને ચાર ઇલેક્ટ્રોન યુગ્મ કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે તમને દેખાય છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોષ્ટક. બરોબર છે. મસ્ત મજાનું કોષ્ટક છે અને સિમ્પલી યાદ રહી જાય એમ છે. કોઈ એમાં જાજી માથાકૂટ છે નહીં. બસ એક બે વખત તમારે પ્રેક્ટિસ કરવી પડે એવું છે. પછી તો જો કે પછી તમે જેમ આગળ ભણશો એમ આવડા બધા સંયોજન આવશે એટલે આપણને નામ ને એનું બંધારણ ઓલરેડી યાદ રહી જશે. કઈ રીતે બને છે એ પણ યાદ રહી જશે. પણ અત્યારે હાલ પૂરતી તમારે માત્ર એને યાદ રાખવાનું છે. આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા થોડા આગળ વધીએ. ઓકે, થેન્ક યુ.